નમસ્કાર તાલીમ માટે મિત્રો, અગાઉના આપણે લેક્ચરમાં જોઈ ગયા કે કાર્ય અને કાર્યકરણ છે. અહીંયા આપણે કાર્યશક્તિ વિશે જાણીશું, બરાબર, અને તેના લગતા ઉદાહરણ આપણે ગણતરીનું લઈશું. તો આપણું ચેપ્ટર હતું વર્ક, પાવર એન્ડ એનર્જી. વર્ક પાવર વિશે આપણે અગાઉના લેક્ચરમાં જાણી ચૂક્યા છીએ. તો અહીંયા આપણે એનર્જી, કાર્ય શક્તિ, તો કાર્ય શક્તિ કોને કહેવામાં આવે છે? તો પદાર્થમાં રહેલી કાર્ય કરવાની શક્તિને કાર્ય શક્તિ કહેવામાં આવે છે. પદાર્થમાં રહેલી કાર્ય કરવાની શક્તિને કાર્ય શક્તિ કહેવામાં આવે છે. તેનો એકમ કાર્યના જેવો જ છે, જૂલ. તો કાર્યશક્તિનો એકમ શું છે? જૂલ. તો પદાર્થમાં રહેલી કાર્ય કરવાની શક્તિને શું કહેવામાં આવે છે? કાર્ય કરવાની શક્તિને કાર્યશક્તિ કહેવાય. કાર્યશક્તિના ઘણા પ્રકાર છે. આપણે અહીંયા જોઈએ, પહેલું છે યાંત્રિક શક્તિ, બીજું છે વિદ્યુત શક્તિ, ત્રીજું છે રાસાયણિક શક્તિ, ચોથું છે વિન્ડ શક્તિ, પાંચમું છે એટોમિક શક્તિ, કાર્ય શક્તિ, આંતરિક શક્તિ. આ બધા જે કાર્યશક્તિના જુદા જુદા પ્રકાર છે. બીજું છે અહીંયા આપણે હું અવાજ કરું છું, એ પણ એક શું છે? શક્તિ છે. તો આપણે શું છે? અવાજ શક્તિ. હવે આપણે યાંત્રિક શક્તિના પ્રકાર જોઈએ તો છે સ્થિતિ શક્તિ, જેને કહેવાય છે પોટેન્શિયલ એનર્જી. શું કહેવાય છે? પોટેન્શિયલ એનર્જી. બીજું છે ગતિ શક્તિ, જેને આપણે કહીશું કાઇનેટિક એનર્જી. સ્થિતિ શક્તિ, ગતિ શક્તિ, પોટેન્શિયલ એનર્જી, કાઇનેટિક એનર્જી. તો સ્થિતિ શક્તિ એટલે શું? સ્થિતિ શક્તિ પદાર્થની સ્થિતિ અથવા સ્થાનને કારણે તેમાં રહેલી કાર્ય કરવાની શક્તિને શું કહેવામાં આવે છે? સ્થિતિ શક્તિ. તો આપણે વ્યાખ્યા જોઈએ તો પદાર્થમાં રહેલી સ્થિતિ અથવા સ્થાનને કારણે તેમાં રહેલી કાર્ય કરવાની શક્તિને સ્થિતિ શક્તિ કહે છે. તો સ્થિતિ શક્તિ જો આપણે જોઈએ તો સ્થિતિ શક્તિ બરાબર એમ જી એચ. જો એમ બરાબર પદાર્થનો રહેલો દળ, જી એટલે ગુરુત્વાકર્ષણ અને એચ એટલે ઊંચાઈ, કેટલી ઊંચાઈ છે. તો જી નું મૂલ્ય કેટલું લેવાનું? તો ઘણા એક પ્રશ્ન થતો છે કે સાહેબ ગુરુત્વાકર્ષણ તો પૃથ્વી ઉપર કેટલું લાગે છે? ગુરુત્વાકર્ષણ પર 9.81. કેટલું લાગે છે? 9.81. તો જ્યારે સ્થિતિ શક્તિના આપણે એક્ઝામ્પલ કરતા હોય તો ગુરુત્વાકર્ષણ જીનું મૂલ્ય લેવાનું છે 9.81. હવે જે બીજું છે ગતિ શક્તિ. તો પદાર્થની ગતિને કારણે તેમાં રહેલી કાર્ય કરવાની શક્તિને શું કહેવામાં આવે છે? ગતિ શક્તિ કહેવામાં આવે છે. તો ગતિ શક્તિ બરાબર 1/3 mv².
જો m બરાબર પદાર્થનું દળ, v વેગ, તો સ્થિતિ શક્તિ ગતિશક્તિ પદાર્થમાં રહેલી સ્થિતિ અથવા સ્થાનને કારણે તેમાં રહેલી કાર્યકારી શક્તિને સ્થિતિ શક્તિ mgh. હવે આના બંનેના ઉદાહરણ આપણે જોઈએ તો સ્થિતિ શક્તિમાં જોઈએ તો પર્વત પર એકત્રિત થયેલું પાણી, એમાં જે શક્તિ સંગ્રહાયેલી છે એ કયું છે? સ્થિતિ શક્તિ. બીજું ઉદાહરણ તો ચાવી લીધેલી ઘડિયાળ, આપણે રમકડામાં ચાવી દીધી તો એને ચાવી દીધાના જે એના લીધે હોય છે એ શું થાય છે? એના લીધે રમકડું દોડે છે, અથવા ઘડિયાળમાં ચાવી દીધો એના લીધે કાંટા ફરે છે. બરાબર. એક છે દબાયેલી સ્પ્રિંગ, સ્પ્રિંગ દબાયેલી હોય એમાં જ્યારે છે એમાં જે ગતિ શક્તિ રહેલી છે એ શું છે? સ્થિતિ શક્તિ. તો કોઈ પણ ઉદાહરણ આપણે વ્યવહારિક ઉપયોગ કરીએ છીએ, દાખલા ચાવી દીધેલું રમકડું છે, બરાબર, ચાવી દીધેલું ઘડિયાળ છે, દબાયેલી સ્પ્રિંગ છે, તો આ બધા શાના ઉદાહરણ છે? સ્થિતિ શક્તિના. હવે ગતિ શક્તિના ઉદાહરણ જોઈએ તો આપણા હેક્ઝો વડે જોબ આપણે કાપીએ છીએ, બરોબર, તો ગતિના કારણે જોબ કપાય છે. બીજું છે દિવાલો ઉપર હથોડી મારીએ અને જે ખીલો અંદર બેસે છે તો હથોડાની ગતિના કારણે શું છે? ખીલી અંદર દિવાલની અંદર જાય છે. તો આ છે બાજુ. બીજું છે કે ફ્લાયવ્હીલના કારણે એના લીધે શું થાય છે? આપણે એના ફોર્સથી છે એ ગતિના કારણે શું છે? જે શીટ મેટલમાં પતરું કપાય છે. તો આ બધા શું છે? ગતિ શક્તિના ઉદાહરણો. હવે આગળનો ટોપિક જોઈએ આપણે કાર્યક્ષમતા. કાર્યક્ષમતા જેમ કે આજે એફિશિયન્સી, કાર્યક્ષમતા, એફિશિયન્સી. તો કાર્યક્ષમતા એટલે શું? તો ઉત્પન્ન થયેલું કાર્ય અને ખરેખર આપવામાં આવેલું કાર્ય એના ગુણોત્તરને શું કહેવામાં આવે? કાર્યક્ષમતા, જે હંમેશા ટકામાં દર્શાવવામાં આવે છે. તો કાર્યક્ષમતાની આપણે ડેફિનેશન જોઈએ તો યંત્ર વડે ઉત્પન્ન થયેલું કાર્ય અને અંતર વડે આપવામાં આવેલા કાર્યના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? કાર્યક્ષમતા, એફિશિયન્સી. તો એ હંમેશા સમા વડે દર્શાવવામાં આવે છે કાર્યક્ષમતા. કાર્યક્ષમતા બરાબર યંત્ર વડે ઉત્પન્ન થયેલ કાર્ય અને અંતર દ્વારા આપવામાં આવેલ કાર્ય. જે હંમેશા ટકામાં દર્શાવવામાં આવે છે તો મલ્ટીબાય 100. તો કાર્યક્ષમતા બરાબર શું કહેવાય? યંત્ર વડે ઉત્પન્ન થયેલું કાર્ય અને અંતર દ્વારા આપવામાં આવેલ કાર્ય. હવે આઈએચપી અર્પિત હોર્સ પાવર શું કહેવામાં આવે છે? ઇન્ડિકેટેડ હોર્સ પાવર, ગુજરાતીમાં કહેવાય છે અર્પિત હોર્સ પાવર. તો યંત્રને જે ખરેખર કાર્ય આપવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? અર્પિત હોર્સ પાવર. બીજું છે બીએચપી બ્રેક હોર્સ પાવર. યંત્રને જે કાર્ય આપવામાં આવે અને જે ખરેખર યંત્ર પાછું આપવામાં આવે તો એને શું કહેવાય છે? બ્રેક હોર્સ પાવર, ઉત્પન્ન થયેલ કાર્ય. અને ત્રીજું છે એફએસપી ફ્રિક્શન હોર્સ પાવર, ઘર્ષણ હોર્સ પાવર. યંત્રને આપણે જે અર્પિત કરીએ હોર્સ પાવર, બરોબર, અને એના યંત્ર ખરેખર ઉપયોગ લે પણ ખરેખર શું થાય છે કે ઘર્ષણના કારણે અમુક પાવરનો લોસ થાય છે. એટલે ફ્રિક્શન હોર્સ પાવર એટલે ઘર્ષણ હોર્સ પાવર, જે પૂરેપૂરું કોઈ પણ મશીન છે કે 100% કામ કરતું નથી, કારણ કે ઘર્ષણના કારણે અમુક પાવરનો વ્યય થાય છે. જો 100% કામ કરતું હોય તો એવા મશીનનું શું કે આઈડિયલ મશીન કહેવાય, બરોબર. એ મશીનની એફિશિયન્સી 100% કહેવાય, પણ ખરેખર વ્યવહારિકમાં તે શક્ય નથી. તો થોડો ઘણો પાવર પણ ઘર્ષણના કારણે વ્યય થતો હોય છે. તો આપણે જયારે આઈએચપી જોઈએ તો આઈએચપી ખરેખર જે અર્પિત કરવામાં આવે છે તો એ ક્યારે પાછું એટલું મળે? તો બીએચપી પ્લસ એફએચપી. તો બ્રેક હોર્સ પાવર પ્લસ એફએચપી એટલે આપણે જે ખરેખર કાર્ય આપ્યું
એ આપણને મળી જાય છે. બરોબર. તો હવે થોડા આપણે ઉદાહરણ જોઈશું. તો 20 કિલોગ્રામ વજનને એક જગ્યાએથી 5 મીટર ઊંચાઈએ લઈ જવાનો છે, તો તેને ઉચકવામાં કેટલું કાર્ય થઈ જશે? તો 20 કિલોગ્રામ વજનને એક જગ્યાએથી 5 મીટર ઊંચાઈએ લઈ જવામાં આવે તો થયેલ કાર્યની ગણતરી કરો. તો તાલીમાર્થી મિત્રો, અહીંયા આપણે ઉચકવામાં થતું કાર્ય, બરાબર, ઊંચે લઈ જવાનું છે. તો અહીંયા કયું સૂત્ર આવે? ઉચકવામાં થતું કાર્ય. તો ઉચકવામાં થતું કાર્યનું સૂત્ર શું છે? થતું કાર્ય બરાબર mgh. બરોબર. તો mgh. તો અહીંયા શું છે? m કેટલો આપેલો છે? 20 kg. m કેટલો આપેલો છે? 20 kg. g જેનું મૂલ્ય 9.81 અથવા 9.80 પણ લઈએ તો બી ચાલે. કેટલો છે? 9.80 અથવા 9.81. હવે h કેટલી ઊંચાઈએ લઈ જવાનો છે? 5 મીટર. 5 મીટર. તો આપણે મૂકી દઈએ 20 × 9.80. આપણે સરળતા ખાતર 9.80 લઈએ. 9 એક્ઝેક્ટ છે, 9.80 બી ચાલે છે, ગુણ્યા 5. તો આનો ગુણાકાર કરીએ. 20 પંચા 100, 100 ગુણ્યા 9.8, બરોબર. 2 મીટર નીકળે. કેટલું થશે? આ 20 પંચા 100, આ બે નીકળી ગયા. તો કેટલા દૂર જઈએ? ના ભાગ આ રીતના ગણતરી કરવાની આપણે. 20 ગુણ્યા 5 બરાબર 100 અને 980 છેદમાં 100 ગુણ્યા 100, બરોબર. તો અહીંયા નીકળી જશે શું? તો કેટલું થશે? 980 એકમ કયો આવશે કાર્યનો? જૂલ. બરોબર. તો વ્યવહારિક દ્રષ્ટિએ આપણે અહીંયા જોવા જઈએ તો અહીંયા કઈ સૂત્ર વ્યવહારિક છે? આપણે ખાસ ધ્યાન રાખવાનું, આની અંદર કઈ સૂત્ર આવશે. તો ઉચકવામાં થતું એટલે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, એટલે આપણે જીનું મૂલ્ય મૂકવું પડે. દર આપેલો છે, ઊંચાઈ આપી લઈએ. આ કરતો વ્યવહારિક સરળતાથી ઉકેલ આપણને મળી જશે. બીજું એક્ઝામ્પલ લઈએ. એક વસ્તુનો દર 5 કિલોગ્રામ છે અને જમીનથી 90 મીટર ઊંચાઈએ પડેલી છે, તો તેમાં રહેલી સ્થિતિ શક્તિ અને ગતિ શક્તિની ગણતરી કરો. તો વસ્તુનો દર બરાબર 5 kg, ઊંચાઈ 90 મીટર, g નું મૂલ્ય 9.80. તો વસ્તુનો દર 5 કિલોગ્રામ છે, ઊંચાઈ 90 મીટર છે, બરોબર. ગુરુત્વ પ્રયોગ પૃથ્વી પર 9.80 લાગે છે. તો શું ગણતરી કરવાની છે આપણે? સ્થિતિ શક્તિ અને ગતિ શક્તિ. તો સ્થિતિ શક્તિ કેટલી? ગતિ શક્તિ. તો આપણે પેલા સ્થિતિ શક્તિ શોધીશું. સ્થિતિ શક્તિ બરાબર mgh. m કેટલો આપેલો છે? 5 કિલોગ્રામ.
જેનું કુલ 9.80 ઊંચાઈ કેટલી આપેલી છે 90 મીટર તો 5 ગુણ્યા 980 બાય 100 જ્યારે પોઈન્ટ દૂર કરવામાં આવે તો 2 પોઈન્ટ ગુણ્યા 90 એક શું ગઈ આ શું ગઈ આ શું ગઈ તો કેટલા થાય 9 પંચો 45 ગુણ્યા 98 તો 98 ગુણ્યા 45 એકમની 16 8 32 3 9 17 39 8 25 40 9 5 45 ને 4 49 0 9 2 11 કરો એ 10 ને 4 14 કે 3 ને 4 તો 4410 સીધી શક્તિ કેટલી આવી છે 4410 શું સોરી तो कहीं किलोग्राम कहीं तो किलोग्राम मीटर कह दो હવે ગતિ શક્તિ તો ગતિ શક્તિ 1/3 mv સ્ક્વેર તો 1/3 m કેટલો આપે છે 5 કિલોગ્રામ બરોબર અહીંયા વસ્તુ ઊંચાઈ પડી છે એટલે વેગ હશે નહીં એટલે 0 બરોબર તો ગતિ શક્તિ કેટલી આવશે આની 0 તેનું મૂલ્ય આવશે 0 હવે એક લાસ્ટ ઉદાહરણ જોઈ લઈએ આપણે તો એચપી શોધવાનું તો 75 મીટર ઊંડા કૂવામાંથી પાણી કાઢવા માટે 12 હોર્સ પાવરની મોટર લગાડવામાં આવે તો મોટર વડે 1 કલાકમાં કેટલા લીટર પાણી બહાર નીકળશે તો કેટલા મીટર ઊંડો કૂવો છે 75 મીટર કેટલો છે 75 મીટર અને કેટલા હોર્સ પાવરની મોટર છે 12 એચપી ની અને કેટલા કલાકમાં કાઢવાનું છે 1 કલાકમાં તો एग्जाम्पल नंबर 3 75 मीटर ઊંડા કૂવામાંથી 12 હોર્સ પાવરની કૂવામાંથી પાણી કાઢવા માટે 12 હોર્સ પાવરની મોટર લગાડવામાં આવી છે તો 1 કલાકમાં કેટલા લીટર પાણી બહાર કાઢશે તો અહીંયા આપણે શું શોધવાની હોર્સ પાવર આપેલા છે एचपी बराबर 12 ऊंडाई अथवा ऊंचाई 75 मीटर અને સમય આપ્યો છે 1 કલાક તો 1 કલાકના આપણે અહીંયા ગણતરી માટે મિનિટ બનાવવા પડશે તો 1 કલાકની મિનિટ કેટલા થશે 60 મિનિટ હવે આપણે સૂત્ર લગાવીએ હોર્સ પાવર બરાબર બળ ગુણ્યા અંતર ભાગ્યા સમય ગુણ્યા 4500 અગાઉના લેક્ચરમાં તો 4500 ત્યારે ઉપયોગમાં આવે છે જ્યારે હોર્સ પાવરનો જરૂર હોય ત્યારે 4500 પ્રોગ્રામ તો કેટલા એચપી છે 12 બળ કેટલું લગાવવામાં આવે છે શોધવાનું કેટલા લીટર પાણી अंतर के 75 समय के 60 मिनिट 45
ચોકડી ગુણાકાર તો બળ બરાબર 12 ગુણ્યા 60 ગુણ્યા 4500 ડિવાઇડેડ 75 તો સીધ ઉડાડીએ આપણે 15 પંચું 75 15 ચોગું 60 બરોબર 5 9 45 0 0 તો હવે અહીંયા પણ 12 9 108 ગુણ્યા 4 બરોબર 12 9 108 પાછળ ઊંડા ગુણ્યા 4 તો 0 0 8 32 અને 4 એકા 4 તો કેટલું થાય છે 4000 એટલે એકમ દશક 100,000 10,000 43,200 લીટર પાણી બહાર કાઢશે. તો આવા જ્યારે એક્ઝામ્પલ સોલ્વ કરતા હોય તો આપણે કયું સૂત્ર ક્યાં લાગે છે એટલે આપણે સૂત્ર મોટા હોવા જોઈએ. તો ભાઈ હોર્સ પાવર આપે છે તો આપણે એક એક્ઝામ પહેલા એનું કંઠસ્થ કરી લેવાનું કે ભાઈ હોર્સ પાવર તો આપણો મગજમાં હોય તો બળ ગુણ્યા અંતર ભાગ્યા સમય એચપી આવે એટલે આપણે 45 વડે ડિવાઈડ કરો. આ કાર્યત્વરણનું સૂત્ર છે બળ ગુણ્યા અંતર ભાગ્યા 45 વડે ડિવાઈડ કરી દો એટલે સીધું શું મળી જાય આપણને એચપી. હવે આપણે જોઈએ કે ભાઈ ઊંડા અને ઊંચાઈ અહીંયા આપણે જે ઊંડાઈ લઈએ તો ઊંચાઈ તો આપણને તરત ખ્યાલ આવે ભાઈ એચ આપેલો છે બરોબર તો એ 75 મીટર છે. સમય હંમેશા જ્યારે હોર્સ પાવરનો કાર્યક્રમ કરે તો સમય હંમેશા મિનિટમાં હોવો જોઈએ. જે કલાકમાં હોય છે તો ઘણા મિત્રો એવો તાલીમાર્થીઓ કરે છે કે ભાઈ એકના એક મૂકી દે પછી સાઈડ થઈ લે તો મારો જવાબ આવે નહીં. પણ આપણો ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે કાર્યક્રમના એક્ઝામ્પલ કરતા હોય તો હંમેશા સમય મિનિટમાં લેવાનો હોય છે. એટલે 1 કલાક આપે છે એના આપણે શું કરીએ કન્વર્ટ 60 મિનિટ. તો આ રીતના તમે ઘરે પણ થોડા પ્રેક્ટિસ કરી ઉદાહરણ સોલ્વ કરી શકો છો. તો આ સાથે હું મારો અહીંયા લેક્ચર પૂરો કરું છું. કેએમ પટેલ આઈટી કુબીનગર આપ સૌનો આભાર માનું છું.